આ રાજસ્થાન સ્થિત નાકોડા ભૈરવજી જૈન તીર્થ છે, જેમાં મૂળ નાયક શ્રી નાકોડાજી પાસનાથ ભગવાન છે અને અહીંયા એના રક્ષક દેવ તરીકે શ્રી નાકોડાજી ભૈરવ બહુ પ્રચલિત છે. આ રાજસ્થાનમાં આવેલું આ જૈન તીર્થ છે. એકદમ કુદરતી સૌંદર્યની વચ્ચે, પહાડો અને જંગલોની વચ્ચે આવેલું આ જૈન તીર્થ છે. આ એના અંદરનો ભાગ. અંદર આવતા જ તમને ડાબી અને જમણી બાજુની ગેલેરીમાં અલગ અલગ તીર્થંકર ભગવંતોના જીવન ચરિત્રની કોતરણી, એના અલગ અલગ ફોટાઓ, અલગ અલગ તીર્થક્ષેત્રો અહીંયા દર્શાવવામાં આવેલા છે. એકદમ કલરફુલ અને એકદમ ભવ્યાતિ ભવ્ય આ નાકોડાજી જૈન તીર્થ છે, જે રાજસ્થાન સ્થિત છે. આ એનો પેસેજ છે, એકદમ વિશાળ પેસેજ. આ અંદરનો ભાગ. અંદરના ગભારામાં આપણે જેવા પ્રવેશ કરતા જમણા હાથે શ્રી ગણેશજીની મૂર્તિ છે. એકદમ પ્રભાવશાળી શ્રી ગણેશજીની મૂર્તિ અહીંયા બિરાજમાન છે. અલગ અલગ તીર્થંકર ભગવંતોની એકદમ જીવંત પ્રતિમા આ નાકોડાજી ભૈરવ તીર્થમાં હાજર છે. અહીંયાના એવા પરચા છે કે લોકો અહીંયા દર્શન કરવા માટે ઉમટી પડે છે. મોટી સંખ્યામાં લોકો આ નાકોડાજી પાસનાથ જૈન તીર્થમાં દર્શન કરવા આવતા હોય છે. આ એનો અંદરનો ભાગ. અંદરનું ગુમ્મચમાં ઝુમ્મર છે, અલગ અલગ પિલ્લરની કોતરણી, અને આ સામે દેખાઈ રહ્યા છે એ નાકોડાજી ભૈરવ છે. આ ઉપરના શિખરો, કોતરણી અને લાંબા પિલ્લરો, અલગ અલગ તીર્થંકર ભગવંતોની મૂર્તિ, જાણે જીવંત પ્રતિમા આ તીર્થક્ષેત્રમાં અહીંયા બધી પ્રતિષ્ઠા કરવામાં આવેલી હોય એવો તમને અનુભવ આ નાકોડા તીર્થમાં આવીને થવાનો છે. એકદમ પ્રભાવશાળી આ જૈન તીર્થ છે. અલગ અલગ તીર્થંકર ભગવંતો જેમ કે મહાવીર સ્વામી ભગવાન, પાર્શનાથ ભગવાન, અજીતનાથ ભગવાન, ગૌતમ સ્વામી વગેરે અહીંયા બિરાજમાન છે. આ સરસ્વતી દેવી માતા છે. આ શ્રી પદ્માવતી દેવી માતા છે. હાજરા હજૂર છે. આ નાકોડાજી પાસનાથ ભગવાન છે. એકદમ પ્રભાવશાળી ચમત્કારી મૂર્તિ છે. આ શ્રી મણિભદ્રવીર દાદા હાજરા હજૂર છે. અલગ અલગ ડેરીઓ, અલગ અલગ કોતરણી, ભવ્યાતિ ભવ્ય નાકોડાજી જૈન તીર્થ છે. આ સામે દેખાઈ રહ્યું છે એ તીર્થંકર ભગવંતોના અલગ અલગ મૂર્તિ અહીંયા મૂકવામાં આવેલી છે, જેમાં પાસનાથ ભગવાન, મહાવીર ભગવાન વગેરે આ મંદિરમાં અહીંયા બિરાજમાન છે. એકદમ પ્રભાવશાળી આ જૈન તીર્થ છે. રાજસ્થાન સ્થિત આ જૈન તીર્થ છે. આ અલગ અલગ કોતરણી, અલગ અલગ ભીચિત્રો એકદમ કલરફુલ અહીંયા આ દિવાલમાં કંડારવામાં આવેલા છે. આ રાજસ્થાન સ્થિત નાકોડાજી પાસનાથ ભગવાનમાં ગુરુજીની મૂર્તિ છે. વચ્ચે આ બધા માતાજીઓની ડેરી છે. એકદમ ગોલ્ડન ડેરીઓ બનાવવામાં આવેલી છે. પદ્માવતી દેવી માતા, સરસ્વતી દેવી માતા અલગ અલગ દેવીમાં બિરાજમાન છે. આ શિખરોની અને પિલ્લરોની કોતરણી છે. એકદમ ભવ્યાતિ ભવ્ય લાગતું આ નાકોડાજી જૈન તીર્થ છે. દર્શનાર્થીઓથી ભરચક આ જૈન તીર્થ એટલું પ્રભાવશાળી જૈન તીર્થ છે કે અહીંયા ભાગ્યે જ તમને ઓછા લોકો જોવા મળતા હશે. બાકી લગભગ આ તીર્થમાં ફૂલ લોકો અહીંયા આવતા હોય છે અને નાકોડાજી પાસનાથના દર્શન કરતા હોય છે, નાકોડાજી ભૈરવજીના દર્શન કરતા હોય છે અને ખૂબ આશીર્વાદ પામતા હોય છે. આ ઉપરના ભાગના શિખરો છે. એકદમ ભવ્ય લાગતું આ જૈન તીર્થ
આ ઉપરના ભાગમાં આવેલું આ દેરાસર છે એ બી એકદમ વિશાળ લાંબુ છે. અહીંના શિખરો છે. કુદરતી રમણીય પહાડો અને જંગલોની વચ્ચે આવેલું આ નાકોડાજી જૈન તીર્થ છે. એકદમ કોતરણીથી ભરપૂર આ ઉપરના ભાગમાં આવેલું આ દેરાસર છે જે નાકોડાજી પાસના જૈન તીર્થમાં છે. એમનું શિખર ખૂબ જ ઊંચું છે. કોતરણી પણ એકદમ પ્રભાવશાળી છે. ખરેખર આ જૈન તીર્થમાં એકવાર અચૂક દર્શન કરવા જવું જોઈએ. એક મોટો લાવો અને મોટી જાત્રા જેને કહી શકાય, એનો લાવો અને જાત્રા અચૂક જીવનમાં એકવાર આ નાકોડાજી પાસનાથ ભગવાન જૈન તીર્થમાં દર્શનનો લાભ લેવો જોઈએ. એ મારો અનુભવ છે. એકદમ પ્રભાવશાળી આ જૈન તીર્થ. સેંકડો દર્શનાર્થીઓ, લાભાર્થીઓ અત્યારે લાભ લઈ રહ્યા છે આ નાકોડાજી જૈન તીર્થ પાર્શનાથ ભગવાન દેરાસરના. બહુ જ શાંત વાતાવરણમાં અને કુદરતી વાતાવરણની વચ્ચે આવેલું આ જૈન તીર્થ છે. આ એક નાનું સમોસરણ જેવું અહીંયા બનાવવામાં આવેલું છે જે ઉપરના ભાગમાં દેરાસરની બારે છે. અખંડ જ્યોત છે. ઉપરના ભાગમાં અંદર બિરાજેલા અલગ અલગ તીર્થંકર ભગવંતો છે. એમની પણ એકદમ પ્રભાવશાળી મૂર્તિ અહીંયા સ્થાપિત કરવામાં આવેલી છે. આ કાયોસગ મુદ્રામાં તીર્થંકર ભગવંતની મૂર્તિ છે. એકદમ પ્રભાવશાળી. અને આ ઉપરના ભાગમાં આવેલા મૂળ નાયક છે એમની પણ મૂર્તિ એકદમ પ્રભાવશાળી છે. બંને બાજુ દેરાસરના કાયોસગ મુદ્રામાં અહીંયા મૂર્તિ બિરાજમાન કરવામાં આવેલી છે. અલગ અલગ એકદમ બારીક બારીક કોતરણીથી આ જૈન તીર્થ એકદમ શોભે છે. અહીંયા એક નાનું સમોસરણ બનાવવામાં આવેલું છે. એ પણ એકદમ યુનિક લાગે છે. એકદમ કાચના ગ્લાસનું ડેકોરેશન ઉપરના ભાગમાં આ દેરાસરમાં કરવામાં આવેલું છે. સુવિધિનાથ ભગવાન આ નાની નાની ડેરીઓમાં અહીંયા અલગ અલગ તીર્થંકરો બિરાજમાન છે. આ શ્રી પુંડરીક સ્વામી છે. એકદમ પ્રભાવશાળી મૂર્તિ છે. જોરદાર એનું શિખર છે. આ ઉપરના શિખરનો ભાગ અને પહાડોનું રમણીય વાતાવરણ એકદમ આ નાકોડાજી તીર્થને જીવંત બનાવી દે છે. ખરેખર અહીંયા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ, લાભાર્થીઓ આવતા હોય છે અને આ જૈન તીર્થમાં દર્શન કરતા હોય છે. આપણે જોયું હતું આ સાઈડની બે ગેલેરી શરૂઆતમાં અંદર આવ્યાની સાથે જ એમના આ પિલર છે, એમની આ કોતરણી છે, એ પણ એકદમ વિશાળ પેસેજમાં આવેલું છે અને અહીંયા બી લોકો મોટી સંખ્યામાં દર્શન કરી રહ્યા છે. અલગ અલગ તીર્થંકર ભગવંતોના જીવન ચરિત્રો કલરફુલ કોતરણી સાથે અહીંયા ગ્લાસની અંદર ફિટ કરવામાં આવેલા છે. પ્રભાવશાળી લાગતું આ જૈન તીર્થ ખરેખર એકવાર જોવાલાયક છે, જેમાં બધા પ્રસિદ્ધ જૈન તીર્થોના અહીંયા ગ્લાસની અંદર ડેકોરેશન કરીને અહીંયા એના ફોટો અથવા ભીચિત્રો મૂકવામાં આવેલા છે. અલગ અલગ કોતરણી, અલગ અલગ ભીચિત્રો, તીર્થંકર ભગવંતોના જીવન ચરિત્રો. આ ઉપરનું ગુમ્મચ એકદમ કોતરણીથી ભરપૂર કલરફુલ આ ગુમ્મચ બનાવવામાં આવેલું છે. ખરેખર આ તીર્થની કોતરણી એકવાર જોવાલાયક છે. આ તીર્થંકર ભગવંતને એટલે કે શ્રી ઋષભદેવ ભગવાનને શેરડીના રસથી પરણા કરવામાં આવી રહ્યા છે. એમની આ જીવંત મૂર્તિ અહીંયા હાજરા હજુર છે. આ આપણા નાકોડાજી પાર્શનાથ ભગવાનનો બહારનો ગેટ એકદમ કલરફુલ. રાતના સમયમાં આ ગેટ આવો લાગે છે, એકદમ ભવ્યાતિ ભવ્ય
અતિ ભવ્ય આ ગેટ છે. આ અહીંની ધર્મશાળા છે, જે શાલીભદ્ર ધર્મશાળા એકદમ વિશાળ અને હજારો માણસો આની અંદર સમાવેશ થઈ શકે એવી વિશાળ બનાવવામાં આવેલી છે. આ સામે દેખાઈ રહી છે એ પારસ યાત્રી નિવાસ છે, એ બીજી ધર્મશાળા છે. એની અંદર પણ ખાસા લોકો અહીંયા સમાવેશ કરી શકાય. અહીંયા તમને બધી ફેસિલિટી મળશે. ગરમ પાણી, નાહવા માટે ગરમ પાણી, ઉતારા માટે સારામાં સારા રૂમ, ગાડલા, રજાઈ, પછી તમને અહીંયા ડસ્ટબિનથી લઈને ટી ટેબલથી લઈને રૂમમાં બધી ફેસિલિટી મળે છે. એ પણ એકદમ કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલી આ ધર્મશાળા છે.